શાંતિ. જય જીતેન્દ્ર બધાને. થોડી ટેકનિકલ ડિફિકલ્ટીઝ ચાલે છે, ત્યાં સુધી હું એક મારી મેમરી શેર કરું છું બાનું. ઘણા બધા લોકોએ ઘણું બધું શેર કર્યું છે, હું લાંબુ નહીં ખેંચું, પણ મારે એ ક્વેશ્ચનમાં બે ઓપ્શન્સ છે, પપ્પા યા બા. હું ક્વેશ્ચન પૂછું અને હું પપ્પાનું નામ લઉં તો જેને લાગે કે આન્સર પપ્પા માટે છે એ હેન્ડ્સ પપ્પા માટે ઊંચા કરશે, જેને લાગે છે આ બા માટે કરેક્ટ છે એ બા માટે ઊંચા કરશે. ઓલરાઈટ, સો બધાને ખબર છે કે બા અને પપ્પા યુએસ આવ્યા છે, ઘણી વખત આવ્યા છે. હવે દેશી ખાવાનું તો થોડું બહુ ઓછું થઈ ગયું છે, તો અમે બહાર જ્યારે બી જઈએ કે ઘરમાં કંઈ બી બનાવીએ, વેરાયટી તો જોઈએ ભાઈ, કાંઈ બી બોલો, રાઈટ? તો હવે અમે વિયેટનામીઝ બનાવતા શીખી ગયા, થાઈ બનાવતા શીખી ગયા, સ્ટારબક્સની કોફીઓ પીતા બી શીખી ગયા. ક્યાંય બી બહાર જઈએ સ્ટારબક્સની કોફી તો જોઈએ. હવે આ બધી વસ્તુમાં શો ઓફ હેન્ડ્સ કે પપ્પાએ થાઈ ફૂડ, વિયેટનામીઝ ફૂડ, સમર રોલ્સ, સ્પ્રિંગ રોલ્સ, સ્ટારબક્સની કોફી પીધી છે. શો ઓફ હેન્ડ્સ. મમતા કાકી હેઝ વન. ઓકે, મમ્મી હેઝ વન. સંકેત. ઓકે, 4-5 જણને લાગે છે કે 6 જણને લાગે છે કે પપ્પાએ આ બધી વસ્તુ ટ્રાય કરી છે. હવે શો ઓફ હેન્ડ્સ. અમે નો માં હતા. ઓકે, કોને કરી છે સાંભળો, Okay. કોને કરી છે એના માટે હાથ ઊંચો. ઓકે. હવે કોને લાગે છે કે આ બધું જયાબેન ભગવાન દાસ કમદારે ટ્રાય કર્યું છે? There we go, there we go. પપ્પા અમેરિકા વધારે રહ્યા છે ને, અને અમારી સાથે વધારે રહ્યા છે હમણાં. વાસવી, હા. જેને જેને હાથ ઊંચો કર્યો બધાને ઇનામ હમણાં જ આપવાના છે. ના. એટલે પહેલેથી ઊંચો જ લઈ ગયો છે. પછી ભાવેશ ભાઈ તરફ. ચલો નેક્સ્ટ. ઓકે, સો મારું કહેવું એમ છે કે ઘણી વખતે પપ્પાને હું ઈ જ કહું છું, તમે પપ્પા અને બા તમારા કરતા એટલા ફ્લેક્સિબલ છે અને એટલું બધું એક્સપેરિમેન્ટેડ કરેલું ફૂડ બિનદાસ ખાય છે, તો પપ્પા તમે શીખો કઈ તમારા મમ્મી પાસે. આજે મને ઓલમોસ્ટ 18 યર્સ થશે, હું યુએસ મૂવ થઈ. ત્યાંના જમાનામાં વોટ્સએપ એટલું બધું ટેકનોલોજી એડવાન્સ નહોતું, પે ફોન જેવી રીતે કોલિંગ કાર્ડ લઈને કરવું પડતું હતું, તો બહુ ઓછી માપની વાત થતી હતી. સો ઘણી બધી વસ્તુ આમ તો શેર કરવા લાયક છે, પણ આ એક વાત જે મારા મનમાં રહી ગઈ હતી જ્યારે હું ફર્સ્ટ યર યુએસમાં મૂવ થઈ હતી એકલી. કાંઈ બી થાય પિંકી, એકલી મૂંઝવાતી નહીં, અમે બધા અહીંયા છે. એમને ઓલવેઝ ખબર છે કે હું બહુ ઇઝીલી શેર નથી કરતી, હું ઓલવેઝ મારા પાસે જ બધી વસ્તુ રાખું છું. એન્ડ શી ઇઝ ધ ફર્સ્ટ પર્સન ટુ સે ધેટ when I stepped out of my home at an age of 20 something. Alright, so without further ado, હવે જેમ ભાવેશ કાકાએ કીધું કે આપણે થોડો સ્કેડ્યુલમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે, સો આનું સ્લાઇડનું આપણે પછી કવર કરશું. So I'll proceed with kind of word of thanks. But before word of thanks, I want to give few people a big shout outs. So the first biggest shout out to my dearest mom. આટલી ઓછી તાળીથી નો ચાલે. છેલ્લા 1.5 થી 2 મહિનાથી હું માલતી બાબી સાથે સંકળાયેલો છું. હું તાળી નહીં પડાવું, બરાબર? 1.5 થી 2 મહિના સંકળાયેલો છું. સંજયભાઈ સ્ટેજની પાછળ રહીને કરતા હોય છે. તમે મારો ટાઈમ લો છો, તમે મારો ટાઈમ લો છો, બધા ભૂખ્યા થયા છે. નહીં, વાંધો નહીં. પણ માલતી બાબીએ જે પ્રમાણે આખું સ્ક્રિપ્ટ કરી છે ને, એની માટે એમની માટે એકવાર 3 ચીયર્સ કરીએ આપણે. હિપ 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 હિપ. થેન્ક યુ. સો સૌથી મોટો બિગ શોર્ટ આઉટ ટુ માય મોમ. હજુ હું કહેવા જતી હતી ત્યાં તાળીઓ સ્ટાર્ટ થઈ ગઈ એટલે પોઝ કરી દીધું મેં. એન્ડ ઓલ્સો માય ડેડ માલતી એન્ડ સંજય. Without them, this event was not possible. અમે જ્યારે હું 4-5 વર્ષ પહેલાં અહીંયા આવી હતી, ઓલમોસ્ટ 6 maybe, ત્યારે મમ્મીનો ડ્રીમ હતો કે બાનું જીવતું જગત્યું કરવું છે. ફોર સમ રીઝન ત્યારે વર્કઆઉટ ન થયું, અને આ વખતે હજી તો મેં ટિકિટ બુક કરી નથી, 1 વીક થયો નથી. આપણે આ વખતે બાનું જીવતું જગત્યું કેમ બી કરવાનું છે. નો ડિસ્કશન, નથિંગ, જસ્ટ એક્ઝિક્યુશન. મેં કીધું ઠીક છે, ચાલો કરી લઈએ. અને પછી એમની ધમાધમ ચાલુ છે, અને કેટલા વોટ્સએપ કોલ્સ, લેટ નાઇટ કોલ્સ ને બધું ચાલુ છે.
એમને ઘણું આ ઇવેન્ટ માટે ભોગ આપ્યો છે. She has worked tirelessly to make this event come to life. I would also like to take a moment here to thank my dad. કેમ કે એમને અમારું બધું ગાનપણ જે પ્લાનિંગ ચાલ્યું હતું એને અમને ગ્રાઉન્ડ કરીને રાખ્યા છે અને પાછળથી ધીમે ધીમે કહેતા હતા પોતપોતાનું ટેક કેર બી કરો. સો ડેફિનેટલી થેન્ક યુ ડેડ ફોર દેટ. આ મારા માટે સૌથી મોટો પ્રાઉડફુલ ઇવેન્ટ છે ટુ સી માય મોમ્સ ડ્રીમ કમ ટ્રુ કે બા માટે જે જીવતું જગત્યું કરવાનું છે એ આજે સક્સેસફુલી એક્ઝિક્યુટ થયું છે. My dear mom, no one can beat your energy levels. Definitely no one can beat that. I cannot beat it either. I am still amazed હું હજી ચોકિત છું કે how you manage everything, and we as in Sanjay Kamdar, Pinky, Rinky, Jai and Prasham, we are eternally grateful for being a part of our life. મમ્મીનું બહુ વખાણ કરી લીધા પછી બહુ ઉપર ચડી જશે. હવે next big heartfelt thanks to my dear Bhavesh Kaka. He has worked side by side with mom to finalize the menu and kept us all on track, even reminding us of the tiniest details. Everyone knows he's one of the best planners our Kamdar family has been blessed with. Next up to our tech guru, Pramesh Ajmera, Pramesh Bhai. Thank you for patiently handling all my messages. મેં એમને કેટલી રાતે મેસેજીસ કર્યા છે with all the technical questions, with LED screens and whatnot, અને એમને મારા બધા જવાબ આપ્યા છે. તો આ વખતે હું એમ વિચારતી હતી કે ભાવેશ કાકા મનમાં વિચારતા હશે થેન્ક યુ મારી પાસે વોટ્સએપ નથી અને ફોન નથી ને તો પિંકી મને બી ન છોડે. Next up, thank you Tejas Kaka for helping us with the return gifts. Definitely it would have not been possible to execute that flawlessly. I don't see. Thank you. And now our legendary Kaki squad. Their magic in kitchen. Who are the magic in kitchen Kaki squad? Gita Kaki, Vanita Kaki, Kokila Kaki. No family function feels complete without their mouth-watering Aradhyo, Monthar and Chivro. Chakris, of course. So thank you very much for blessing us with this delicious food. Big thanks to our wonderful MCs, Jatin, Brinda and Bhavik. Thank you our sibling duo or sister duo, Varsha and Yashwant Shah family, Jatin and Bhavna Shah, Brinda and Bhavesh Asher, Nirman Bhavesh Asher, Rishabh Jatin Shah, and Harsha and Deepak Gosalia, Bhavik and Jinali Gosalia, and our youngest member of Jayabin Bhagwandas Kamdar family, Ashka Gosalia. We are also blessed to have a family who traveled all the way from Vapi and Pune. Vikavai Premchand Sheth, જે મમ્મીના કાકા છે, સ્મિતા શૈલેષ મહેતા, માલતીબેનના સિસ્ટર, સલોની રિકિન ખાનચર, અને પુણેથી આવ્યા છે યોગેશ એન્ડ ધારિણી મહેતા એન્ડ ફેમિલી. એ ઉપરાંત જગજીવનદાસ ખામદાર એન્ડ ફેમિલી, થેન્ક યુ ફોર બીંગ હિયર. જયાબેન ખામદાર મેટર્નલ ફેમિલી, થેન્ક યુ ફોર બીંગ ઇન અવર સ્પિરિટ્સ. અને આપણા મંદિરના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. હૈદરાબાદ અને સિકંદરાબાદ મુમુક્ષુ મંડળ, બા મેક શ્યોર કરે છે કે હું પૂનાવાડાને ભૂલી નથી ગઈ. ઓકે, આપણા હૈદરાબાદ અને સિકંદરાબાદ મુમુક્ષુ મંડળ, અને લાસ્ટલી બટ નોટ લીસ્ટ સંજય કામદાર એન્ડ માલતીબેન કામદારના ફ્રેન્ડ્સ. They definitely gave a huge support and help us with the events. ઓકે, આ હવે થોડું ગુજરાતીમાં છે. મારે કાલે 4-5 લોકો સાથે બેસીને ઓલમોસ્ટ મને 30 મિનિટ્સ થયું આ પ્રિપેર કરતા. સો થેન્ક યુ એવરીવન હુ હેલ્પ મી વિથ ધીસ. આ શુભ પ્રસંગમાં કુટુંબ અને મિત્ર પરિવાર તેમજ અંગત સ્નેહીજનોનો સાથ અને સહકાર મળ્યો છે, પરંતુ સમયના અભાવે વ્યક્તિગત આભાર ન માનતા આપ સૌનો સમૂહમાં આભાર માનીએ છીએ.
તેમજ અમારા આમંત્રણનો સ્વીકાર કરી આ શુભ પ્રસંગે હાજર રહ્યા અને એની શોભા વધાવી તે બદલ પણ આભાર વ્યક્ત કરું છું. At last, Jayaben Bhagwandas Kamdar, Sanjay and Malti Kamdar, Vasvi, Vaibhavi, Jay and Prasham, we would like to thank you from our bottom of our hearts for being here and gracing us with your presence. Thank you once again. Jai Guru. Garba? Ready? Yes.